તે સામને પેપર નંબર 15 પ્રકરણ નંબર 3 જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકમ 3 યુનિટ નંબર 3 સામાજિક પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓ. સામાજિક પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓ એની અંદર આપણે શું ભણવાના છીએ એ પહેલા જે છે એ લખી લઈએ. બ્રિટિશ યુગ દરમિયાન પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળો જણાવો. આવો પ્રશ્ન જે છે તમને પૂછી શકે છે. બ્રિટિશ યુગ દરમિયાન પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળો જણાવો. એમાં મુખ્ય 5 પરિબળો જે છે આપણે લખવાના હોય છે. પહેલું મૂડીવાદી અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થા. બીજું અંગ્રેજી શિક્ષણ. બીજું છે અંગ્રેજી શિક્ષણ. ત્રીજું છે ઉદારમતવાદ, જેની આપણે હમણાં જ ચર્ચાઓ આગલા પ્રકરણમાં જે છે કરી લીધી. ચોથું છે સુધારણા આંદોલનો. સુધારણા આંદોલનો. અને પાંચમું છે સંચાર સાધનો. સંચાર સાધનો. પછી બસ આવો પણ પ્રશ્ન તમને જે છે પૂછાઈ શકે છે. બ્રિટિશ યુગ દરમિયાન વિકસેલી પરિવર્તનની પ્રક્રિયાઓ જણાવો. બ્રિટિશ યુગ દરમિયાન વિકસેલી પરિવર્તનની પ્રક્રિયાઓ જણાવો. એમાં આપણે 3 મુદ્દાઓ ખાલી જે છે મોસ્ટ ઓફ આ ટૂંક નોંધમાં જે છે તમને પૂછાઈ શકે છે. 3 મુદ્દાઓ જે છે આપણે એની અંદર લખવાના રહે છે. એમાં પહેલું કાનૂનીકરણ, બીજું ઔદ્યોગિકરણ અને ત્રીજું શહેરીકરણ. આ 3 મુદ્દાઓ જે છે એ આપણે એની અંદર લખવાના હોય છે. પછીનો પ્રશ્ન આ પ્રકરણમાંથી આપને પૂછાઈ શકે છે. સ્વતંત્ર ભારતમાં પરિવર્તન લાવતા પરિબળો જણાવો. સ્વતંત્ર ભારતમાં પરિવર્તન લાવતા પરિબળો જણાવો. આ બધા પ્રશ્નો આપ લખી લેશો જેથી કરીને આપને પ્રશ્નમાં ક્યારે પણ મૂંઝાવું ન પડે. સ્વતંત્ર ભારતમાં પરિવર્તન લાવનારા પરિબળો જણાવો. એમાં કુલ 5 પરિબળોની આપણે જે છે ચર્ચા કરવાના છીએ. એમાં પહેલું ભારતનું સંવિધાન. બીજું સામુદાયિક વિકાસ યોજના. સમુદાય વિકાસ યોજના. ત્રીજું સંચાર સાધનો અને વાહન વ્યવહાર. સંચાર સાધનો અને વાહન વ્યવહાર. ચોથું શિક્ષણ. અને પાંચમું પંચાયતી રાજ. પાંચમું પંચાયતી રાજ. પછીનો જે પ્રશ્ન આમાં તમને પૂછી શકે છે, ચોથો પ્રશ્ન આ જે પ્રકરણમાંથી પૂછી શકે છે. તમે એવું નહીં કહેતા કે મેં તમને કરાવ્યું નથી, બધા જ પ્રશ્નો હું તમને આની અંદરથી કરાવી રહ્યો છું. સ્વતંત્ર ભારતમાં સામાજિક પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ જણાવો. પ્રશ્ન શું છે? સ્વતંત્ર ભારતમાં સામાજિક પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ જણાવો. એમાં કઈ કઈ પ્રક્રિયાઓ જવાબદાર હતી એના મુદ્દાઓ પણ આપણે લખી લઈએ. પહેલું છે કાનૂનીકરણ. બીજું છે ઔદ્યોગિકરણ. ત્રીજું છે શહેરીકરણ. ચોથું છે સંસ્કૃતિકરણ અને પાંચમું છે આધુનિકીકરણ. કુલ આટલા મુદ્દાઓ જે છે આપણે આ પ્રકરણમાં ભણવાના રહેશે એકમ નંબર 3માં. ક્રમશઃ આપણે આ મુદ્દાઓની ચર્ચાઓ હવે જે છે આ વિડીયોમાં કરવાના છે. આઈ હોપ કે તમે બધા મુદ્દાઓ તમારી બુકમાં જે છે એ નોટ આઉટ કરી લીધા હશે. હું આ ક્રમશઃ આ બધા મુદ્દાઓની ચર્ચા આપની સાથે અત્યારે કરવા જઈ રહ્યો છું.
પહેલો પ્રશ્ન મેં જે તમને લખાયો, બ્રિટિશ યુગ દરમિયાન પરિવર્તનને ઉત્તેજન આપનારા પરિબળો. કયા એવા પરિબળો હતા કે જે સામાજિક પરિવર્તનને ઉત્તેજન આપ્યું? સામાજિક પરિવર્તન એટલે શું એ તમને મેં પહેલા પ્રકરણમાં શીખવાડી દીધું, પણ એ પરિવર્તન લાવનાર પાછળ ઉત્તેજન આપનાર કયા એવા ફેક્ટર જવાબદાર હતા, કયા એવા પરિબળ જવાબદાર? એ પરિબળોની ચર્ચા આપણે આ પેલા પ્રશ્નમાં કરવાની છે. પહેલું છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કે વસ્તુ વિનિમય પ્રથા. આપણે ત્યાં વસ્તુ વિનિમય પ્રથા હતી. અર્થવ્યવસ્થા કેવી હતી? યજમાની પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી. એ પ્રથાને બ્રિટિશ યુગના આવવાને કારણે એ લોકોએ અર્થવાદની શરૂઆત કરી, અર્થશાસ્ત્રની શરૂઆત. આર્થિક તમે જોવો છો કે આપણે ત્યાં સિક્કાઓની શરૂઆત, નોટોની શરૂઆત રાજાશાહીથી થયેલી, પણ બ્રિટિશરો આવવાથી મહેસૂલની રકમ રોકડમાં, મહેસૂલમાં પેલા અનાજ ને એવું આપતા, જમીનદારો સાહુકાર અનાજ લેતા, બધું જ બંધ કર્યું. આર્થિક પ્રથાઓ શરૂ કરી, એટલે અર્થવ્યવસ્થા શરૂ થઈ. અર્થવ્યવસ્થા શરૂ થઈ એટલે સામાજિક પરિવર્તન આવે. વસ્તુ વિનિમયમાં લોકોની પરિસ્થિતિ એની એવે, વસ્તુની સામે વસ્તુ, તે સ્થળ. પણ ઇકોનોમિક્સની સામે ઇકોનોમિક્સ, એટલે વ્યક્તિ સ્વતંત્ર થઈ જાય છે, તે જે ઈચ્છે એ કરી શકે છે. એટલે એક એ પરિબળ ખાસ જવાબદાર હતું. અંગ્રેજી શિક્ષણ બ્રિટિશરો લઈ આવ્યા હતા. એની પાછળનું લોજિક કેવું હતું? હું એવું નથી કહેતો કે એ બધું જે એ લોકો સારું લઈને આવ્યા હતા તો આપણે એને કાઢવા જ ના પડે. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થાય, ખ્રિસ્તી ધર્મ અંગ્રેજીમાં હતો, અને ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થાય એટલે એ લોકોએ અંગ્રેજી શિક્ષણની સંસ્થાઓ સ્થાપી. હવે અંગ્રેજી શિક્ષણની સંસ્થાઓ સ્થાપી એટલે શિક્ષણનો વ્યાપ એમને વધારવો પડે. એને પોતાને પણ વહીવટી અમલદારોની જરૂર હતી. ભારતમાં પણ એની પોતાની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સંભાળવા માટે એને ભારતીય લોકોની જરૂરિયાત હતી. એટલે એ જે જરૂરિયાતને પૂરી કરવા માટે એમણે જે સંસ્થાઓ અંગ્રેજી શિક્ષણ સ્થાપી, એના કારણે ક્યાંક ને ક્યાંક, મેં આની પહેલાના વિડીયો કીધા, સુભાષચંદ્ર બોઝ અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા. ક્રાંતિવીર એની નાનપણની સ્કૂલ અંગ્રેજી માધ્યમ, અંગ્રેજના છોકરાઓ સાથે ભણતા હતા. તમે જો એ સિરિયલ જોવો ને તો તમને ખબર પડશે કે સાલું ભેદભાવ ને એના મગજમાં આ બધા બીજ ક્યાંથી રોપાણા, સુભાષચંદ્ર બોઝના મગજમાં. એની તમે સિરિયલ જો તમને આખું આ મુદ્દો જે છે ને અંગ્રેજી શિક્ષણનો, કેવી ભેદભાવ અંગ્રેજી શિક્ષણના કારણે એના મગજમાં શું આવ્યું, કેવી સ્ટ્રાઇક થઈ, તો એને ક્યાંક ઉદારમતવાદમાં, સામાજિક પરિવર્તનમાં જે છે ભાગ ભજવ્યો. ઉદારમતવાદની મેં ચર્ચાઓ કરી. સુધારણા આંદોલને પરિવર્તન લાવ્યું. ઉદારમતવાદ આવ્યો એટલે સુધારણા આંદોલનો થયા. પરંપરાગત જે સંસ્થાઓ છે, લગ્ન છે, કુટુંબ છે, જ્ઞાતિ છે, ધર્મ છે, શિક્ષણ છે, એમાં પરિવર્તન, બાળ લગ્ન, સ્ત્રી શિક્ષણ, વિધવા પુનઃલગ્ન, સતી પ્રથા, આના નિયંત્રણો અંગ્રેજી શિક્ષણ દ્વારા અંગ્રેજો લાયા. અને ત્યારે રાજા રામમોહન રાય, એવા ઘણા બધા સ્વતંત્ર સેનાનીને અત્યારે આપણે યાદ કરીએ જેણે સામાજિક પરિવર્તન માટે કામ કર્યું. સાવિત્રીબાઈ ફૂલે, તો એ સુધારણા આંદોલને ક્યાંક ને ક્યાંક સામાજિક પરિવર્તનનું બ્રિટિશ યુગમાં કામ કર્યું. સંચાર માધ્યમના સાધનો, રેલ, તેર, તાર, ટપાલ, ચલચિત્રો, આનો વિકાસ થયો, અને આના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા, ઝડપથી સંપર્કમાં આવ્યા.
ક્યાંક ને ક્યાંક એ પરિવર્તન માટે જવાબદાર પરિબળ બન્યું. તો આ બ્રિટિશ યુગમાં થયેલા એવા કારણો છે કે જેના કારણે સામાજિક પરિવર્તન આવ્યું. બ્રિટિશ યુગ દરમિયાન વિકસેલી પરિવર્તનની પ્રક્રિયાઓ કઈ કઈ હતી એની જો આપણે વાત કરીએ તો પહેલું હતું કાનૂનીકરણ. કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. 1872માં મેરેજ એક્ટ દ્વારા બહુપત્ની લગ્ન અને બાળ લગ્ન પ્રતિબંધિકો. 1872 જનરલ નોલેજના વિદ્યાર્થી મિત્રો ખાસ જે લોકો તૈયારી કરતા હોય એ લોકો ખાસ 1872માં પહેલી વખત બાળ લગ્ન પ્રતિબંધ એક્ટ. ઇતિહાસમાં તમે ભણ્યા છો આ એક્ટ કોણ લઈ આવ્યું? ક્લાસમાં તો પૂછે તમને કોણ લઈ આવ્યું હતું. ત્યાર પછી સ્ત્રીને છૂટાછેડાનો, ભરણ પોષણ મેળવવાનો, સમોવડી થવાનો, આ બધા જ કાયદાઓ લઈ આવ્યા. એટલે કે કાનૂનીકરણની પ્રક્રિયા બ્રિટિશ યુગ દરમિયાન થઈ. કઈ કઈ પ્રક્રિયાઓ થઈ આપણે જો બ્રિટિશ યુગ દરમિયાન વિકસાવેલી પરિવર્તનની પ્રક્રિયાઓ વિશે હવે હું વાત કરું છું. કઈ કઈ પ્રક્રિયાઓ એવી થઈ કે જેના કારણે પરિવર્તન આવ્યું. કે કાનૂનીકરણ, કાયદાઓ દ્વારા. બીજું થયું ઉદ્યોગીકરણ. ઉદ્યોગનો વિકાસ થયો બ્રિટિશ યુગ દરમિયાન. ઉત્પાદન માટે કારખાનાઓ શરૂ થયા. શ્રમ વિભાજનનું સ્વરૂપ બદલાણું. વેતન ચીજ વસ્તુને બદલે નાણાંમાં વ્યવહાર શરૂ થયો. વ્યક્તિવાદ શરૂ થયો. ઉદ્યોગીકરણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના કારણે જે હું પાછળ જેટલી વસ્તુઓ બોલ્યો એ બધી જ વસ્તુઓ એના કારણે જ અને એ ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવા માટે પ્રેરક. શહેરીકરણની પ્રક્રિયા થઈ. ગામડાનું શહેર સ્વરૂપ ધારણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. શહેરીકરણની પ્રક્રિયાને કારણે જે ભેદભાવો હતા વ્યક્તિ વચ્ચે, જ્ઞાતિના, છૂતાછૂતના, એવા અસંખ્ય ભેદભાવો જે છે દૂર થયા. કારણ કે શહેરીકરણની પ્રક્રિયામાં પછી આજુબાજુમાં કોણ છે એ ક્યારે આપણે જોવા બેસતા નથી. તો આ જે છે એ બ્રિટિશ યુગ દરમિયાન વિકસેલી પરિવર્તનની કેટલીક પ્રક્રિયાઓ જે છે એની વાત આપણે જે છે કરી. પછી સ્વતંત્ર ભારતમાં સામાજિક પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓની ચર્ચાઓ આપણે જે છે એ કરવાના છીએ. સ્વતંત્ર ભારતમાં સામાજિક પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓ. કદાચ આપણો ઓડિયો 14 મિનિટનો થઈ ગયો છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આ મુદ્દાને જે છે એ જોઈશું. ત્યાં સુધી હું આપની વચ્ચેથી રજા લઉં. જય હિન્દ, જય ભારત.